ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો। ભાજપાનો 103મો નૂતન વર્ષનો સ્નેહમિલન યોજાયો હતો। સ્નેહમિલનમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોએ શાંતિ પણ જાળવી હતી। પુરવઠો ખોરવાયો છતાં પણ ધારાસભ્યએ પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું। ભાવનગરની ઘટના સામે આવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ 103મો નૂતન વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, જેમાં બહોળી સંખ્યામાં લોકો પણ આવ્યા। આ કાર્યક્રમની વચ્ચે 2 મિનિટ માટે વીજ પુરવઠો ખોરવાયો હતો, તેમ છતાંય લોકોએ શાંતિ જાળવી રાખી હતી। ભાવનગર પશ્ચિમના નેતાને સાંભળ્યા હતા અને ચાલુ ભાષણે વીજ પુરવઠો ખોરવાયો હોવા છતાંય પણ ધારાસભ્ય જીતુભાઈ એક ક્ષણ પણ વિચલિત થયા વગર પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું। આ પ્રસંગે ભાજપના મંત્રીઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। જે અમારા વિસ્તારના લોકો હવે પ્રેમ આપ્યો છે ને, એવો ભાગ્યે જ ક્યારે કોઈ ધારાસભ્ય કે કોઈ મંત્રીને આવો પ્રેમ મળ્યો હશે। અમે લોકો હવે જે વર્ષોથી અમને ચાહ્યા છે, એક પરિવાર સ્વરૂપે અમને માન્યા છે, એ બદલ આખી જિંદગી આ વિસ્તાર માટે અમે કામ કરીએ ને તોય ઓછું છે। 2012ની ચૂંટણીમાં જ્યારે સીમાંકન કર્યા અને 56 ભોગામાંથી ભાવનગર ગ્રામ્ય થયું, ત્યારે હું હસીને લોકોને કહેતો કે ચાહે અમે જીતીએ કે હારીએ એનો અમને કોઈ ગમ નથી, પણ હું એક સોલંકીના દીકરા તરીકે હંમેશા આપ સાથે ઊભો છું અને આપ સાથે વરાયેલો છું, કારણ કે આપ સૌને અમે અમારો હું સાથી પણ રહ્યો છું ને સાક્ષી પણ રહ્યો છું। આદરણીય કેશુભાઈની સરકાર હતી ત્યારે એનું ભારતીય જનતા પાર્ટીમાં આવવું અને ઘોઘાની અંદર ભારતીય જનતા પાર્ટી એ ઊંડા મૂળિયા નાખવામાં સફળ થઈ હોય તો એ પરસોત્તમભાઈને